સિહોરમાં રોજગાર ભરતી મેળો યોજાયો। 125થી વધારે યુવાનોએ આપ્યા ઇન્ટરવ્યૂ। રોકટેક આપણે પહેલાં અને રોક દોરડા બનાવીએ છીએ, એક્સપોર્ટ કરીએ છીએ અને રોક લઈએ છીએ। એમાં બંને રીતની રિક્વાયરમેન્ટ છે। આપણે રિસેપ્શનિસ્ટ જોઈએ છે, માર્કેટિંગમાં માણસ જોઈએ છે જે હિન્દી ગુજરાતી બંને બોલી શકે। પછી તમારે એડમિન માટે જોઈએ છે કે જે સેલરીને એના રિલેટેડ વર્ક કરીએ કે એવા અલગ અલગ એની ગ્રેજ્યુએટ કોઈ પણ હોય તો એની રિક્વાયરમેન્ટ છે અમારે। અને એ સિવાય રિલેટેડ કાંઈ હોય તો મળો। ત્યારબાદ કેનેક્સ ફાયર સોલ્યુશન લિમિટેડ પ્રતિનિધિ છે આપણે લઈ કરીએ ડિઝાઇન રિલેટેડ બટ સાથે સાથે ફ્યુચરમાં પણ ઘણી રિક્વાયરમેન્ટ આવતી રહેતી હોય છે। તો મે બી રિલેટેડ મીટર ઇલેક્ટ્રોનિક છે, ઇલેક્ટ્રિશિયન છે, પીએસસી રિલેટેડ છે, તો એ પણ એઝ અ ફ્યુચર રિક્વાયરમેન્ટ માટે આપણે કન્સિડર કરશું। એક્ઝિસ્ટિંગ જે રિક્વાયરમેન્ટ છે તેને એક ડિઝાઇન છે તો પણ ફ્યુચર માટે આપણે ઇન્વેસ્ટ કરીએ તો આપણે એઝ એનએસસી કન્સિડર કરીને એઝ અ રેફરન્સ ડેટા બેંકમાં રાખીએ। ત્યારબાદ વેલ્ડર છે, સાથે સાથે ડિપ્લોમામાં મિકેનિકલ છે, બીઈમાં પ્રોડક્શન અને મિકેનિકલ બંને છે। તો આવા જે કંઈ પણ સ્ટુડન્ટ હોય તો જેને આ ટાઈપનું સ્ટડી છે એ કમ્પ્લીટ કર્યું એ અમને અપ્રોચ કરજો। પ્રાઇમરી બેઝ પર એજન્ટ તરીકે તમારે કામ કરવાનું હોય છે। જો 5 વર્ષ સુધી તમે ટકી જાવ કામ કરો તો તમે ક્લાસ 2 ઓફિસરમાં પ્રમોશન મેળવી શકો, એમની ખાતાકીય એક્ઝામ આપી અને ખૂબ ઇઝીલી એક ગવર્મેન્ટ નોકરી મેળવી શકો। બહેનો માટે સેલરી ઓફર કરે છે એલઆઈસી, સ્ટાર્ટિંગ સેલરી 7,000 રૂપિયા અને પ્લસ ઇન્સેન્ટિવ। ભાઈઓ માટે કોઈ સેલરી નથી, પણ તમે જે પણ કામ કરો છો એનું કમિશન તમને આપવામાં આવશે। અને એક માર્કેટિંગ જોબ છે, ઘર બેઠા તમારા સમયને અનુકૂળ તમે કામ કરી શકો, કોઈ બંધન નથી, કોઈ વર્કિંગ ઓવર નથી, તમારા સમય મુજબ અને તમારા સંબંધોનું તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો। લોકોને જીવન વીમા વિશે આપણે માહિતી આપવાની છે અને વીમો લેવા માટે પ્રેરિત કરવાની છે। આ આપણું કામ છે। જય કંપનીના પ્રતિનિધિ છે થોડી જ આપણી વચ્ચે ઉપસ્થિત થશે, એમની વિગત આપી દઉં। કંપનીનું નામ છે આઈટેક ઇન્ડિયા, આઈટેક ક્લાસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ। એમાં વેકેન્સી છે મશીન ઓપરેટરની। એમાં ક્વોલિફિકેશન છે એસએસસી HSC પાસ અથવા ફેલ હોય તો પણ એમાં ચાર્જ। સેલેરી છે 12,000થી 15,000 અને જોબ લોકેશન છે આપણે નવાગઢ, બરાબર। તો આપણે વન બાય વન આપણે ધીમે ધીમે જોબ ફેર ચાલુ કરીશું, ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો શાંતિ જાળવશે। બીજું કે ટેલિગ્રામ કેટલા વાપરે છે? જે કોઈને ટેલિગ્રામમાં જોડાવવું હોય, આપણી કચેરીની ચેનલ છે એમ્પ્લોયમેન્ટ ઓફિસ ભાવનગર, એ સર્ચ કરશો એમાં આપણી ઓફિસની ચેનલ છે, એમાં આપણે રોજગાર ભરતી મેળા, ગવર્મેન્ટની ભરતીઓ બધી જ વિગત આપણે ટેલિગ્રામમાં આપણે અપડેટ કરીએ છીએ। મોબાઈલ સાથેથી બેસીએ વ્યવસ્થા આપણે પૂરી રીતે આપણે ભરતી મેળા ચાલુ કરીએ। રજિસ્ટ્રેશન
નામ હિતેશ બારૈયા, રોજગાર કચેરી ભાવનગરમાં જુનિયર રોજગાર અધિકારી તરીકે ફરજ બજાવું છું. હાલમાં અત્યારે અમે એલડી મુની હાઈસ્કૂલ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરેલું છે. ત્યાં હાલમાં આપણે 5 જિલ્લાના 5 એમ્પ્લોયર હાજર છે અને 70થી વધુ ઉમેદવાર હાજર છે, જેની હાલમાં ઇન્ટરવ્યૂ પ્રક્રિયા ચાલુ છે. એમાં કેટલી કંપનીઓ આવેલી છે અને કેટલા અરજદારો આવેલા છે? આપણે અહીંયા જિલ્લાની તે 5 કંપની આવેલી છે. નામાંકિત આવડકૃપા કંપની છે, રોકટેક છે, આપણે હાઈટેક ક્લાસ છે, LICમાંથી પ્રતિનિધિ આવ્યા છે અને અત્યારે હાલમાં 70 કરતાં વધારે ઉમેદવાર હાજર છે આપણે ભરતી મેળામાં. એની પ્રક્રિયા ક્યારે પૂરી થશે? કેવી રીતે સિલેક્શન કરવામાં આવશે? ક્યાં આધારે કરવામાં આવશે? અમને અત્યારે અહીંયા પ્રાથમિક ઇન્ટરવ્યૂની પ્રક્રિયા ચાલુ છે. પ્રાથમિક ઇન્ટરવ્યૂમાં સિલેક્શન થાય પછી કંપની પર પાછું અમને ફાઇનલ ઇન્ટરવ્યૂ માટે પણ બોલાવી શકે છે અને અહીંયા પણ ફાઇનલ એમનું સિલેક્શન કરી શકે છે. આર્થિક બાજુ અને કેવી રીતે સુવિધા મળશે? અમની પસંદગી થયા પછી અમને ખૂબ હેલ્પફુલ થશે. એમની રોજગારી મળી શકે છે, અમને રોજગારી મળશે.